તો સુરત જિલ્લામાં અનેક ગામો પાણીમાં ગરકાવ કેમ પૂર્વમાં આવેલી સોસાયટીઓમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। શિવસાઈ સોસાયટીમાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શિવસાઈ સોસાયટીમાં આવેલા 100થી વધારે ઘરો કે જેમાં લોકો ફસાયા હતા અને 100થી વધારે લોકોનું જે 50થી વધારે જે લોકો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટ મારફતે ત્યાં ટીમ પહોંચી હતી અને ગળાડૂબ પાણીમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે કેમ નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે, જેને કારણે સુરત ગ્રામ્યમાં જે સ્થિતિ છે તે વધુ વિકટ બની છે। કેમ પૂર્વમાં આવેલી સોસાયટીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। શિવસાઈ સોસાયટીમાં રહેતા 50થી વધુ લોકોનું રેસ્ક્યુ ગળાડૂબ પાણીમાંથી કરાયું। ત્યારે સુરતના માંગરોળ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ। મોટી નરોલી ગામમાં 20થી વધારે લોકો ફસાયા। કેમ નદીના પાણીએ અનેક ગામોને ઝપેટમાં લીધા છે। નદી કિનારે આવેલી ફેક્ટરીમાં 20થી વધુ લોકો ફસાયા હતા। ટ્રેક્ટર અને જેસીબીની મદદથી લોકોની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે। ત્યારે કેમ નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી ગયા છે અને અનેક ગામો કેમ નદીના પાણીની ઝપેટમાં આવ્યા છે। નદી કિનારે ફેક્ટરી આવેલી હતી અને ત્યાં 20થી વધારે શ્રમિકો ફસાયા હતા। તમામનું ટ્રેક્ટર અને જેસીબી મારફતે રેસ્ક્યુ કરાયું છે। સુરત જિલ્લામાં ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ જે ધોધમાર વરસી રહ્યો છે, જેને લઈને કીમ નદી છે તે ગાંડીતૂર થઈ છે। અને ખાસ કરીને હાલ છે તે આપણે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે છે, જ્યાં પ્રશાસન દ્વારા 20 જેટલા લોકો ફસાયા હોવાની હાલ છે તે માહિતી મળી છે। વહીવટી તંત્ર પણ સાબદું છે અને જિલ્લા પોલીસ પણ છે તે સાબદી થઈ છે અને બચાવવાના તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કીમ નદીના પાણી છે તે ચારે તરફ ફરી વળ્યા છે અને મોટી નરોલી ગામના રસ્તા પર જતા દ્રશ્યો છે, રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને પોલીસ તંત્ર છે તે કામે લાગ્યું છે। આપણી સાથે એસડીપીઓ બીકે વનાર છે, સીધી તેમની સાથે ચર્ચા કરીશું। સાહેબ, શું મેસેજ મળ્યા છે? આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેટલાક લોકો 20 લોકો ફસાયેલા છે બોરસરા અને મોટી નરોલીની વચ્ચે। તો એ લોકોને રેસ્ક્યુ કરવાની હાલ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે। અમે જેસીબી અને ટ્રેક્ટર સાથે ત્યાં અંદર પ્રવેશ કરવા માટે દોરડાઓ સાથે ટ્રાય કરી રહ્યા છીએ અને એમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ ચાલુ છે। કેવી પરિસ્થિતિમાં છે અને સાહેબ નદીનું જળસ્તર કેટલું છે? આઈ થિંક અત્યારે આ ગામ લોકોનું કહેવાનું એવું છે કે 42 ફૂટ જેટલું હાલ મૂળ સપાટીથી પાણી છે અને આ જે ગામડાના જે ઘરો છે એની અંદર પાણી પ્રવેશ્યું છે અને એ લોકોને તમામને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ ચાલુ છે। કઈ રીતના મેસેજ મળ્યા છે? જે ફસાયા છે એ લોકો ફેક્ટરીમાં છે, ઘરોમાં છે, શેમાં છે? કેટલાક લોકો છે એ પોતાના ઘરમાં છે, કેટલાક લોકો ફેક્ટરીઝમાં છે અને ગામના સરપંચ દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવેલી છે। એટલે તાત્કાલિક રિસ્પોન્સ કરી અને હાલ અમે લોકો પૂરી ટીમ છે જરૂરી સાધન સરંજામ સાથે હાલ આ જગ્યા ઉપર પહોંચેલા છે। એસડીઆરએફ એનડીઆરએફની મદદ મળી છે? એસડીઆરએફ છે એ કાર્યરત છે। બીજી જગ્યાએ જે જગ્યાએ વધારે માત્રામાં લોકો ફસાયેલા છે ત્યાં પણ અમારી એક ટીમ કામ કરી રહી છે। એ ઉપરાંત બીજી એનડીઆરએફની ટીમ બી એક જગ્યાએ કામ કરી રહી છે। એ ઉપરાંત પેરેલલી અહીં રેસ્ક્યુ કરવા જરૂરી છે અને પાણીનું સ્તર વધી રહેલું હોય, જેથી તાકીદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હાલ અમે લોકો અહીં આવેલા છીએ। સવારથી કેટલા લોકોને કુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે? આઈ થિંક 50 લોકો છે અને રેસ્ક્યુ કરવાની કામગીરી પૂરી થઈ છે અને એ સિવાય બીજા બધા જે ફસાયા છે જેમ જેમ કોલ્સ આવે છે એમને એમ ત્યાં રિસ્પોન્સ કરી અને એ લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે। સાહેબ, હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે, પરિસ્થિતિ હજુ ગંભીર બને એવી શક્યતા છે, તો આપ શું મેસેજ આપશો જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે? નીચાણવાળા વિસ્તારના જે ખાસ કરીને કીમ, કોસંબા, પાલોદ, ઓલપાડ વિસ્તાર છે ત્યાં જ્યાં જળસ્તર વધી રહ્યા છે કીમ નદીને કારણે, તો એ ખાડી વિસ્તારના અને નીચાણવાળા વિસ્તાર લોકોને એક મેસેજ છે કે તમે સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરો। પોતાનો જીવ, પોતાના પરિવારનો જીવ મહત્ત્વનો છે। ઘર વખરી છે એની ચિંતા નહીં કરો। જે કંઈ વસ્તુ છે એ તમારું નુકસાન થશે એ સરકાર એને કમ્પેન્સેટ કરવા માટે પ્રતિબદ્ધ છે। સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર આપની સાથે છે। અમે આપની સાથે છીએ। આપની કોઈ પણ મદદની જરૂર હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરો, 112 નંબર ઉપર ફોન કરો અથવા સ્થાનિક પોલીસના જે કંઈ વ્યક્તિઓ છે તમારા સંપર્કમાં હોય એની સાથે સંપર્ક કરી અને રેસ્ક્યુની મદદ મેળવવા માટે થઈને અપીલ છે। એ ઉપરાંત વરસાદ ચાલુ હોય તો ઝાડ છે, ઇલેક્ટ્રિક પોલ છે એની નીચે નહીં ઊભા રહેવા માટે થઈને, બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે થઈને અપીલ કરવામાં આવે છે। ક્યાંય કોઈ જગ્યાએ ઢોર ઢાખર છે અથવા પાળેલા પશુઓ છે કે પક્ષી છે એને પાંજરામાં કે કોડમાં કે ખીલામાં નહીં બાંધીને તેમને છૂટા મૂકવા અને એમની જીવની પણ રક્ષા કરવી। બિલકુલ, તો આ એસડીપીઓ બીકે વનાર હતા આપણી સાથે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર અને જેસીબીની મદદ છે તે લેવામાં આવી રહી છે અને જે 20 લોકો
ફસાયા છે, ફેક્ટરીમાં છે, કેટલાક લોકો ઘરોમાં છે અને કહી શકાય કે 15 ફૂટથી વધારે પાણી છે તે આ વિસ્તારની અંદર ભર્યા છે. ત્યાં સતત છે તે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને SDRF અને જે ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે તે ટીમ અત્યારે અન્ય જગ્યાએ કાર્યરત છે, ત્યારે પોલીસ તંત્ર છે તે જાતે સાબદું થયું છે અને પોલીસ તંત્ર હાલ છે તે બચાવની કામગીરીમાં લાગી રહ્યું છે. વહેલી સવારથી જ પોલીસ છે તે તમામ વિસ્તારોની અંદર ફરી રહી છે અને તમામ વિસ્તારોની અંદર છે તે રેસ્ક્યુની કામગીરી હાલ છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને પોલીસ દ્વારા પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે સુરક્ષિત સ્થળે ખસી જાઓ, પરંતુ જે લોકો છે તે પોતાની ઘર વખરી પોતાનો ઘર છોડવા માટે તૈયાર નહોતા અને જેને લઈને આ પરિસ્થિતિ છે તે વિકટ બની રહી છે. ખાસ કરીને જે દ્રશ્યો સીધા દેખાઈ રહ્યા છે, આ કીમ નદીના પાણી છે તે ઓવરફ્લો થઈને હાલ મોટી નરોલી ગામના રસ્તા પરથી વહી રહે છે અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવ્યા છે. જે રીતે હાલ પરિસ્થિતિ છે અને ઉપરવાસનું પાણી હાલ છે તે કીમ નદીની અંદર આવી રહ્યું છે, ત્યારે હવે પછીનો જે સમય છે તે ઓલપાડ તાલુકા માટે ખૂબ જ કપરો બનવાનો છે. જે નીચાણવાળા વિસ્તારો છે, કીમ નદીના તટમાં આવેલા ગામો છે, તેમની પરિસ્થિતિ હજુ પણ વિકટ બનવાની છે. કેમેરામેન વિજય સાથે ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત ગ્રામ્ય. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી ગ્રામ્ય વિસ્તારો પાણી. ઓલપાડના કઠોદરા ગામમાં ચારેય તરફ ફક્ત પાણી જ પાણી છે. શિવસાઈ રેસિડેન્સી, શિવસાગર સોસાયટીમાંથી લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફસાયેલા 23થી વધારે લોકોને SDRFની ટીમે રેસ્ક્યુ કર્યા છે. ત્યારે કીમ નદી કે જે હાલ અત્યારે ઉફાન પર છે, ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ, આસપાસના વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે. હાલ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ શિવસાઈ સોસાયટીમાં અંદાજે 23 જેટલા લોકો નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા હોવાની માહિતી મળતા SDRFની ટીમ દ્વારા તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ પણ કીમ ગામ અને તેની આસપાસના જે કીમ નદી કાંઠાના ગામો છે ત્યાં પાણીનું સ્તર વધી રહ્યું છે. આથી અહીંયા SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખેલી છે. બહુ પાણી, આટલું બધું પાણી હતું. કેટલા લોકોને બહાર કાઢ્યા? અમે લોકો અમે 10 જણને બહાર કાઢ્યા છે. હજુ બીજા અંદર ફસાવેલા છે બિચારા, નાના પોયરા ને બધા જ અંદર છે. પાણી કેટલું છે સોસાયટીમાં? પાણી બહુ બધું છે, આટલું જ પાણી છે. શું પરિસ્થિતિ છે? ઘર ડૂબી ગયા? હા, ડૂબી ગયા. અડધો ઘર તો ડૂબી ગયા, હજુ માણસ હજુ અંદર છે જ.